સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને એ નિર્ગુણ નિરાકાર. સદગુરુની કરુણા થકી ઉપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. એ ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવલ ગુરુ કૃપા. ઓમ ગુરુ ગંગા સ્વરૂપ નમો ગુરુ ગણપતિ નામ રૂપ નમો ગુરુ ગણપતિ નામ રૂપ. ઓમ ગુરુ વિશરણ અંતર મને ગુરુ હનુમાન શરણ. ઓમ ગુરુ વિશરણ અંતર મને ગુરુ હનુમાન શરણ. ઓમ ગુરુ શ્વાસા સમરણ સોય ગુરુ બ્રહ્મ બ્રહ્મા. તો સદગુરુની શાનમાં હરદમ રમત રમી રહ્યા છે રામ. શ્વાસા મધ્યે ખેલી રહ્યા ભરત શબ્દ બ્રહ્મ સ્વરૂપ સદા શ્યામ. શ્વાસા મધ્યે ખેલી રહ્યા ભરત શબ્દ બ્રહ્મ સ્વરૂપ સદા શ્યામ. એ સખી માં પદની વાત કોઈ એક જાણે એમને સદગુરુ મળ્યા કોઈ જાણે. એ સખી પદની વાત કોઈ એક જાણે સદગુરુ મળ્યા કોઈ
પીર સદરુદ્દીનની વાણી છે, એના ઘરના અનુભવ વાણી છે. જે મહાપુરુષોએ ગુરુગમથી, ગુરુની કૃપાથી એને ગઢ ભીતરમાં ડૂબકી મારી દીધી, દિલ દરિયામાં આત્મરમણ કર્યું, એના બધા અનુભવના ઉદ્ગારો છે. અને આપણા માટે આપણા ભક્તિ માર્ગમાં ટેકા છે બધા અનુભવના. જેમાં આપણે હાઈવે ઉપર જઈએ ને, હાઈવે ઉપર એટલે આપણે રસ્તે હાલીને બોર્ડ મારેલા હોય, કિલોમીટર પાછા થાય, નિશાન આવે આપણે. પછી અહીંથી આપણે ગોંડલ જવું હોય તો નિશાન આવે, ચોટીલા આવવાનું, પછી પાછું રાજકોટ આવવાનું, બધું આવે ને. આપણે જે માર્ગે સંતો હાલ્યા એના નિશાન પડ્યા હોય. જો હું કાયમ એક વાત કરું, જે માર્ગે હાથી હાલ્યા જાય ને એ લાડોરા પડ્યા હોય, મોટા મોટા લાડોરા. અને ઘેટા બકરા હાલે તો નેટી પડી જાય. એટલે આ તો લાડોરાની વાતો. હાથી હાલ્યા, મહાપુરુષો જે માર્ગે હાલ્યા, ગુરુ ગમથી અને ગુરુની કૃપાથી જેને અંતરમાં ડૂબકી મારી, એ મહાપદ એટલો આમ જો અર્થ સમજી કાઢી વ્યાકરણ દ્રષ્ટિએ, મહા એટલે મોટું પદ, મોટામાં મોટું પદ હોય મહાપદ, તો એ કોને કહેવું? તો આપણે આમ સંવિધાનની દ્રષ્ટિએ તો રાષ્ટ્રપતિનું પદ મોટું ગણાય, પણ આ તો આ લોક પરલોકની વાત નથી, લોકાંતરોની તીની પર તમારા મન બુદ્ધિના જ્યાં માપમાં ના આવે એવી વાતો સાચી અનુભવ. આ કલ્પનાની વાતો નથી. માયામાં તો બધી નકરી કલ્પના છે, અનુમાન છે, અટકળ છે. આ તો અનુભવની વાત, વટપટી યોગ કળાની ગતિ ઝીણી. આ તો સદગુરુના વેચ્યા વિજયજી જો મળ્યા, નામની અદાણી, ઓહુ સોમની અદાણી. અનુભવે પદને પામીએ પદ છે તુર્યા તીર્થ. આ તો પોતે લયું, પોતે ગયું. આ દ્રઢ અનુભવની રીત છે. એટલે મારા બાપ, અનુભવ એટલો જમશેમ પરખ નિરપરખ. દાખલા તરીકે મૂંગાએ હાકર ખાધી, એનું ગળ્યું લાગ્યું, ભલે કઈ નહીં આપતો, પણ ગળું તો લાગ્યું, ગળી તો લાગી. મૂંગે સાકર ગળી ગળામાં, સમજ મુસ્કાય. એનો અંદર આનંદ આવતો. અનુભવીને એટલું કેવું કે હરદમ એટલો નિરંતર આનંદમાં રહેવું. આનંદમાં જ હોય. વસ્તુ પદાર્થના મહાપુરુષોનો આનંદ નથી, સત્તાનો આનંદ મહાપુરુષોનો નથી, સંપત્તિનો આનંદ નથી, સંતતિનો આનંદ નથી. જગતના બધાય પદથી દેહની આસક્તિ જેની છૂટી ગઈ,
એ આત્માનો આનંદ, પોતાના નિજ સ્વરૂપનો, એનો નિજ નિજાનંદી મહાપુરુષો કહેવાય. મહાપદ એટલે મોટું પદ, આપણી ભાષામાં ગુરુ પદ. ગુરુનું પદ એ મોટામાં મોટું, ગુરુ એટલે મોટું. ગમે એટલું તમારું મન બુદ્ધિ આ માપ કાઢો, એ બધાથી મોટું હોય ને ગુરુ કહેવાય. ગુરુ કોઈ સ્થૂળ સૂક્ષ્મ કારણ સુધી નહીં, મહાકારણની ઉપર જતા રહ્યો તાર ગુરુ જડે. છેડો આ શ્વાસથી તમે પકડો ને, તે બીજો જ્યાં શ્વાસ પૂરો થાય ત્યાં નો છેડો આવવા દો. આ છેડો પકડી જોજો, આનો છેડો જ નથી. આ છેડા વગરની વાત મારા બાપ. શ્વાસે જેમાં હમાઈ જાય. આ શ્વાસ તો આમ જોઈએ તો આ ઘટની અંદર કરતા કુદરત છે. આખા વિશ્વમાં વિશ્વંભર છે, આખા જગતનું જીવન છે, જગજીવન છે. આ દેહમાં પ્રાણ જીવન છે, એ આખા જગતનું જીવન છે. પણ એ શ્વાસો જે પદમાં હમાઈ જાય એને ગુરુ પદ કહેવાય, એના આત્માનું પદ કહેવાય, એના નામનું પદ કહેવાય, એના નિર્ગુણ બ્રહ્મ સંતોય. પણ એ અનુભવે પદ પામીએ. આ કોઈ કીધા કીધા દીધા દીધ વાત નથી, એક એક કીધું બીજા એ માની એવી વાત નથી. આ તો પોતાનો અનુભવ, સ્વાનુભવની વાતો મહાપુરુષો. સખી મહાપદની વાત જે કોઈ જાણે. પણ પાછું બીજી લીટીમાં કીધું, કોણ જાણે કે જેને સદગુરુ મળ્યા સાર સોય પીસા. સાર એટલે શું? જમ દૂધમાં ઘી સાર છે. દૂધમાં સાર તત્વ થયું કે ઘી, ઘી સુધીની પ્રક્રિયા, ઘી પછી કોઈ પ્રક્રિયા રહેતી નથી, એ સાર આવી ગયો. તો માનો કે આપણે ફૂલમાં તો સુગંધીનો સાર છે, હાકરમાં ગળપણીનો સાર છે, પછી લાડવા જેવી ના કહેવાય, હુખડી જેવી ના કહેવાય, ગળી એટલે ગળી બસ, પછી ના કહેવાય. આપણા એક ગામડાના બધા માણસો એક કામ કરતા છે ખેતરમાં, શેરડીના વાડ માટે કંઈક કરતા છે ગામના આપણે ખેતીની ભાઈ. શહેરના માણસો આયા શું કરો, એટલે શેરડી માટે કંઈક તૈયારી કરતા હોય ને આ બધા. પછી કે આમાં કે મેં ખેડ કરીએ, કે ખેડ એટલે શું? એમાં કે શેરડી વાવવાની, કે શેરડી વાવો તો કે ભાઈ એમાંથી શેરડી પાકે, તો કે શેરડી કેવી હોય? તો કે ગળી હોય, એમાંથી ગોળ થાય, હાકર થાય, તો કે હાકર કેવી? કે ગળી. અને પછી ગળી એટલે કેવી? તો કાંકરી આવવી પડે હાકરની, ખરી તો આવી ગઈ. કારણ કે અનુભવ એટલે ખાવું, અનુભવ વાતો નહીં. આપણે માનો કે વસ્તુ પદાર્થોની વાતો કરી તો આપણી થઈ ગઈ, અને આપણી વયની વાતો થાય, માલુમ પડી જાય કે નહીં વાતો થાય ને ખબર પડે એવું કઈ ને મારા આવાથી. જ્ઞાન એટલે વાતો નહીં, આ તો બધા સંવાદ છે, ચર્ચા છે. જ્ઞાન એટલે ખાવો, શ્વાસે શ્વાસે સ્મરણ કરો, અને જ્યાં શુદ્ધતાનું ધ્યાન પડી જાય શબ્દમાં, એનું નામ જ જ્ઞાન. અને પછી કહેવાય ના આવે. એક માણસ કૂવામાં ઉતર્યો, કંઈક બહુ ઘણું લેવા, ડોલ લેવા, કે ગામડામાં પહેલા ઊંડા કૂવામાં ઉતરતા. પછી અંદર જેમ જોમણું ભારીને, જોમણું કોનાનો તાજો, જૂના જમાનાનું જોમણું, લગભગ 20-25 તોલાનું જોમણું એવો. હવે પછી એ જોમણું ભાર્યું, પછી બોલું બોલું તો બીજી ગઈ, એમાં જોવા લે જોમણામાં. અને જોમણાની એ વખતે એને જે આનંદ આવે એ કઈ એક ખરો પાણી બોલવા દે, મોંમાં પાણી. અને કદાચ એ બોલો બારે અપરાય ફટફડી સમજાય વાતો. એની ભાષા નથી, એમ અનુભવની ભાષા નથી મારા બાપ. અનુભવ કેવળ આનંદ છે, આનંદ છે. અને એ કયો આનંદ? તો કોઈ વસ્તુ પદાર્થનો નહીં, કોઈ આધાર નહીં, નિરાધાર આનંદ. જેમ દરિયામાં પોતાની લહેર હોય, કે આપણે લહેર માટે એના મશીન ગોઠવવા પડે, એના પોતાનામાંથી લહેરી ઉઠો. એમ આત્મામાં આનંદની લહેર ઉઠો, લહેર ઉઠો, લહેર ઉઠો. આત્મામાં બધું મતે મતે થાય, બહાર જગતમાં બધું કરવું પડે. જગતમાં કર્યા વગર કઈ ના થાય, અને આમાં કરવાનું મટે તો બધું થાય. આમાં એવી વાત છે, ઉલટી ઉલટની વાત તમારે. માયામાં બધું કરવું ઘટે, કર્યા વગર ભગવાને કીધું આત્મહત્યા કર્યા, તો કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોકટ જતું નથી. અને આમાં કરતા ફળાનો દાવો છોડી દેવાની જરૂર છે.
હવે એમાં કેવી રીતે વાત છે? તો જો આપણે દેહથી કાર્ય કરી એને ક્રિયા કહેવાય. દેહથી કંઈ પણ કરી દે ઇન્દ્રિયોથી એને ક્રિયા કરી. મનથી વિચાર કરીને એને ક્રિયા કરી. પણ આ શ્વાસ લઈએ કોઈ ક્રિયા નથી. શ્વાસ તો સાહજિક છે. તો એના માટે કોઈ સંકલ્પ કરવો નહીં પડતો એટલે હું શ્વાસ લઉં કરી ક્રિયા કરી. પછી શ્વાસ મૂકવો લેવો કઈ નહીં, એ તો મતે મતે હાલ જ કરે નિરંતર. એ મતે મતે હાલે એ જીવન છે. હાલવી એ તો બધી જીવિકા. જગતમાં તો જીવિકા આજીવિકા છે. આ જીવન છે, હાલી રહ્યું એ જીવન છે. એના માટે કઈ કરવાનું નથી. એમાં ખાલી સુરતા લગાવવાની જરૂર છે. વળી બાલ્યા શબ્દો કક્કા બારખડીના ને સાંભળેલા શબ્દો તમારા કાનમાં નાખવા પડે. જો નાખેલું બોલે. તમે કોઠીમાં બાજરી નાખો, બાજરી ખાણામાં આવો. ઘઉં નાખો ઘરમાં, આમાં નાખેલા શબ્દ આવો. પેલા જન્મ્યા છે ભાગ્યા હતી. અંગ્રેજો શું કરે? એના બાળકોમાં અંગ્રેજી નાખે. હિન્દુસ્તાનમાં કોઈ હિન્દી નાખે, આપણે ઓલી ગુજરાતી નાખી. ગામડાવાળા હાવ ગામડાની ભાષા નાખે. નાખેલું જ બોલે, બીજું ગાજુ પડ્યું. આ બાળક આપણે બોલીએ છીએ બધું નાખેલું. કોઈ મેં વિજ્ઞાન નાખ્યું, કોઈ ભૂગોળ નાખ્યું, કોઈ ઇતિહાસ નાખ્યો. પણ મતે મતે જે બોલી રહ્યું, જે વાંચી વાગી ગયું, આ બીજા બધા બહારથી વગાડવા પડે. જો આમાં બધી કળો મેળવવી પડે. અને જે અકળ છે, જે કળ વગરનું કાર્ય થઈ ગયું અંદર, એક અનુભવ, એક જુદો એમાં કઈ ના કરવું પડે માણસ, એમાં મજો પડી જાય. આ વિનવા પણ કરવું પડે, મજો પડે. કોને જેટલા આયા, જેટલા જમ્યા, આ જેટલા આયા, બહાર ઉભા ઘડીકમાં આ સંતો આયા, ઘડીકમાં હગા આયા, બધું જોવાનું, તપાસવાનું. અને આપણા જીવન આઈને બેસી જવાનું, મજો કઈ કરવાનું. હરિભજ્યામાં 3 ગુણ હવ કોઈ લાગે પાય, ખાવા મીઠા મેવા મળે, પછી અંતે વૈકુંઠ જવાય. એ વાત સાથે જેથી કામ નહીં થાય. જેઠો કે આમાં જોર ના આવો, આવાગમન મટો, ગાંઠનું વપરાય નહીં, પરવાનું પથ્થર. આમાં આપણે શું કરવાનું હતું બોલ્યો? હું તો કહું આય તમારે 10 રૂપિયા ધરવા ગલી કરી જતા ને તો એમ દાંત કાઢીએ. કદાચ 10 રૂપિયા મુખ્ય ટીમને એમ થાય કે પ્રભુ તો વધુ કેવા હતા. હોનું કેપેસિટી વાળા 10 મૂક્યા, ભાવ ઘટ્યો. તો પૈસા ઉપર ભાવ આવ્યો. અત્યારના સંતોનો તમે 500 મૂકો, વાહ વાહ થાપડ મારા હો બેડા, વાહ વાહ, બધા મજામાં. અને 10 મૂકીને આમ ના જોવાનું. આ ભાવ રૂપિયા અંદરનો ભાવ શુદ્ધ ઉગારાના ભાવ કાઢ્યા. સંતોના અંદર 8 પર ઉગારાના ભાવ. જેને ભજન નાખ્યું ને એના અંદર ઉગારાના ભાવ હોય. જેના અનુભવના શબ્દો હોય એમાં શાંતિ હોય, નિરંતર શાંતિ હોય. આપણા મનના આવેગો સમય થાય. જો આપણે ભજન કરવા બે, ભજન કરવા તો સારું મન ઘડીકમાં આમ જતું રહે, ઘડીકમાં આમ જતું રહે. પણ જીવન બાપાએ વિચારે જાહેર કરી કઈ દીધું ના ભૂલવા. મનનું ના માને મમતાળો રે, સાયાજી મારું દિલનું માને. વારી વારી કે વાળલે પૂરું આ ભજન ના વાલે, પણ કે પતળેલું જાય પરબારો રે સાયાજી. કેટલાય મનમાં ઘડીકમાં મન મારું કે કીડીનો ગુંજરવાળા, ઘડીકમાં કીડી જેવું થઈ જાય. હું કઈ નથી, આપણાથી શું થાય? ઘડીકમાં હાથી જેવું થઈ જાય. હા હું જ છું. વળી બજારમાં હાલ્યો જાય, કૂતરા ફસે, શ્વાનને શું થાય? હાથીને શું થાય? ઘડીકમાં એવા થઈ જાય. આપણે તો રાજા ના રાજા, આપણું તો ગુરુ મળી જાય. આપણું આમ તેમ પ્રતિભા રજમાં એ બાજુ નાખી ના રાખી. ગુરુ 12 મહિને જોઈ ના હોય. ઘણાને કેવું પડે કે આમાં ક્યાં તારા ગુરુ એ કેવું પડે. હવે ગુરુ મૂર્તિ ધ્યાનમાં જેવી જ હાજર હોય. રામ આપણી ભાલા હોતા આવી જાય. બોલો, કૃષ્ણનું નામ લેતા સુદર્શન ચક્રા હોતા, પદમના બધાન બધું આવી જાય. મેં બધું કે વાણી હોતા આવી જાય. શંકર દાદાનું નામ લેવા કારણ એ હરફ પેલા દેખાય. હરફ કપાળ મારતા હોય, માથે ગંગા બીજ આખું રૂપ વાઘ સર્વ બધું દેખાય. કલ્પના કાઢો. અને આ જબ્બાવાળા ગુરુ ક્યાંથી દેખાય? આ ટોપી વાળો દેખાય, જબ્બા વાળો દેખાય, કામ થઈ જાય તમારે. આ હાલના ભગવાન છે, આ વર્તમાનના તીર્થંકર છે. વર્તમાનના તીર્થંકર, આ વર્તમાનનો અવતાર છે આપણા માટે ગુરુ.
બાયના એના ધણીમાં રામો પીર દેખાવો જોઈએ નકર આ તો કે મેં ધણી લે તો હાલે હું નકલમ કે ના ધણી મારા ભેગા રહી ગયો પાલાવાળા ભેગા રહી ગયો એના કરતા આ પેલો વાયરમેન હોય અને કદાચ પેલું શું લાગતા હોય ટ્રેક્ટર વાળો રહે ને ભેગો તો કામ થાય પાલાવાળો આમાં કામ ના કરે કદાચ કડિયા કામ કરતા તો વહેલા વાળો ભેગો રે પેલો ના લે એ હતો તો કોઈના ભેગો નથી થવા દીધો હાથે કોને માન્યા એની સમાધિ ખુદ નાખી દેવા એના જવો ચૌડા એટલે એને વરેલા ભાગ્યા થોડા મંડળ જો આપણે ભુવા બેહાવે ને તો નડતર આપણા ઘરના કાઢે છે પાડોશીને આપણા ઘરે આવો આપણી ડોહી બગા તો નડતી હોય ડોહો શીખો તો ક્યાંય લાવો ખાધા તો ભૂલ્યા પણ લાવો આને બેહારવાના ઠંડુમાં અને આ બધા રહે છે ખબર મનમાં રહે પણ મન નથી બેહારે તો ભજનમાં મન ક્યાં બેહાર આ બધું મનમાં બેહાર કામ ક્રોધ લોભ મોહ આ બધું રહે છે આ મનમાં રહે મનમાં અજ્ઞાન હોય ને અંધારું એટલે અંધારાના જીવો આ બધા આવી જાય અને આ એવા એક જીવન નહીં કેટલાય જીવન આ ડાયાબિટીસ તો એક શરીરને મારે પણ પેલો કાકો લોભ મોહ કામો ક્રોધો લોભો મોહ આ એવા લોક છે મનના કેટલાય જન્મ ખાઈ જાય બધી પડી આ બધી મુદ્દઈ પેલી મુદ્દઈ તો હારી લાકડું ખાય આ બધી આપણું જીવન ખાઈ ગયું અમૂલક જીવન ખાય એટલે આ બધાને બિહારવાનું મનમાં પણ મન બિહાર નહીં તો ગુરુમાં ભજન મન રહ્યા નહીં તો મીની હો ગઈ પાણી માછલી પાણી થઈ જાય શું પેલા જીવનની દાળમાં આવો કોણ મનને અમન બનાવવાની વાત છે મહાપુરુષોની મન નામ કલ્પના છે મન નામ કોઈ વસ્તુ પદાર્થ નથી મન એટલે એક વિચારોનું ગૂંચડું છે ટૂંકમાં સંકલ્પ વિકલ્પનું ગૂંચડું જ છે ને આ મનમાં શું જે નાખ્યું એ મનમાં હોય માનો કે પેલા કોમ્પ્યુટરમાં કંઈ ના હોય પણ પેલી પેન ડ્રાઈવ ના પછી બધું નહીં આવે બધું રમકડા બમકડા બધું બધી પ્રોફાઇલ પેલું તો કોરું કટ્યા હોય પણ તો એમનામાં આવો છે ભાઈ કોણ દેખાય પણ મેં નાખેલું બતાવો હાજુ બંધ કર્યું અંજજી મારું બધું તો ભાઈ કરી આવો મોનિટરમાં ના લાવો તો આવો આ મોબાઈલમાં જોજો તમારે એક ટોપી લેવી હોય ને ગોતજો જેટલી કંપનીવાળા એમની ટોપીઓ લઈને આવશે પણ તમે આના આપજો કે મારો ભગવાન જોઈ એક કોમ્પ્યુટર કામ કરે નથી આવતો મોટો 1.5 કરોડનો મોબાઈલ લાવ્યો અને કહેજો મારો ભગવાન જોઈ આ ઘટમાં ઓળખાઈ લે તો ભાઈ મોબાઈલ બંધ થઈ જાય મોબાઈલ બીજું બધું બતાવશે આખા ગૂગલને તમે પૂરું કરો તો જગતને બતાવો કદાચ ફેસબુક બતાવશે વોટ્સએપ બધા કામ કરશે તમારું કીધું પણ મન આ ગૂગલનું કીધું નહીં કરે મન ગુરુનું કીધું કરશે ને તો હમાશે ગૂગલમાં હમાશે નહીં ઉપરથી ભરાશે આ બધા ભરાણા હતા હવે પેલા તો નવા પહેલાના રાક્ષસો કે રાવણનો કૌશનો આ બધા હવે આ બધા રાક્ષસો નવા નવા ને આવ્યા માયાવી પેલો હનુમાનનો વેર લઈને નતો આવ્યો રાક્ષસ એમાં તારે ગૂગલનો વેર લઈને આવ્યા પેલો ફેસબુક ને વોટ્સએપ ને મારે નવરાત નહીં દેવા દેતા પછી હાવનું ક્યાં ક્યાં કરો ક્યાં વનનું કરો ક્યાં ઘરનું કરો આમાંથી નવરી પડે બધા શીખી ગયા હોય ઘર ઠીક રેશન કાર્ડમાં નામ છે એટલા 500 હું તો કહું કદાચ મોદી ફોન કાર્ડ ના કરો નામ કાર્ડ ના રેશન કાર્ડ મેં પણ ઘરમાંથી ફોન તો નહીં જાય ફોન જતી રહી છે ફોન નહીં થાય આ સીધી વાત છે આ બધી વાત એટલે એટલું બધું આ કળિયુગ અત્યારે ભરેલું તો એટલે કબૂતથી આ તો કબૂતથી ફૂંક્યા એના કાન સમજણીને શું કરે જો અનુભવમાં ઉઠવું હોય તો બહારની જવાની વસ્તુ બધી બંધ કરજો આ બધું રહ્યું ને બહારનું આ ફંક્શન છે એ બધું બહારનું દેખાશે અંદરનું જવાનું હોય ને આ ગુરુગમ બે દ્રષ્ટિ આપણો શ્વાસનો ઉશ્વાસ એમાં ગુરુગમ રૂપી ફોડો એની ગુરુની કૃપા મેળવી એની મૂર્તિ ધ્યાનમાં લઈ અંદર ઉતરો સીધે સીધું ના ઉતરતા નકર ગોત્યા હાથમાં નહીં આવો ગોત્યા આ શ્વાસ ઉશ્વાસ છે ને એ તો વાટના વટાવડા જેવા મારા બાપને એ ત્યારે જ ગુજરીના ગોરો ત્યારે જ ગેપ થઈ જાય ખબર નહીં પડે એનો હંગાત કરવો એની યાર સંબંધ બાંધવો હોય તો ગુરુની કૃપા થઈ ગુંદર વગર તો કાંગરે નહીં ચોટતો મન ક્યાં ચોટશે આમાં ગુરુગમથી મન આત્મામાં જોડાય
અને આત્માના છેડા શ્વાસનો ઉશ્વાસ છે. આત્માના પરમાત્માના છેડા આપણો શ્વાસનો ઉશ્વાસ છે. આ સંસારના છેડા આ શરીર છે. શરીર સંસારમાંથી લીધું, પણ આપણો જે આ શ્વાસનો ઉશ્વાસ છે ને એ તો કુદરતનો, એના કર્મથી આવી ગયો. અને આનો કોઈ બનાવી ના કર્યો. આનો ઈજારો કોની પાસે હાજુ ભર્યો? આ ટ્રમ્પ ગમે એટલા આંચકા મારે તો આનો ઈજારો મને હાજુ ભર્યો. આ સૂર્યચંદ્ર એની સત્તામાં નથી. શ્વાસ ઉશ્વાસ આ વાતો જીવી વાત કરવા મોટા ઋષિ મુનિઓના કાબુ નહીં આવ્યા. ભગવાને જેમ કીધું કે યોગીઓના ધ્યાનમાં હું ઘડી કે રહેતો નથી. રે ત્યાં સત્સંગ 3 કલાક ગયો ને પંચ બાપાના આશ્રમ, તો અહીં તમે કહો તે નાચ, તમે આ સત્સંગ કરો બેઠું બેઠું સાંભળે, એવો સાંભળે ને આપણી બહુ ના સાંભળે પણ આવડો સાંભળે 100%ની વાત તો કદાચ આપણો ધણી ના સાંભળે પણ એવડું કે હું તો સાંભળું બોલે રાખ આખી મેકી. પહેલાં મેં શરૂઆતમાં અમારા ગામમાં બાપાની આજ્ઞાથી સત્સંગનો ધોણો નાખ્યો ને એટલે મોર બેઠા હોય બધા, એટલે અમે આંખું બંધ કરી દઈએ. આંખું કરી વચ્ચે 4 જણા હોય, હાલો પૂરો વર્ધન ને વનવીર 4 હોય, બાકી 750 બધા ખરા. સાચી વાત. કોઈ સાપી જતા રહે, કોઈ નસ્તો કરી જતા રહે. હવે હાજી વગર 4 આમાં બેઠા ક્યાં. એટલે આ દશા હમણાં વીણ બાપુ કહેતું તો કાંઈ ભીડ માતી નથી હમણાં. અને અત્યારે જો આ યોદ્ધા આમ આ રહી ને પોલીસ ખાતામાં ઘણાય, પણ મિલિટરીમાં બહુ ઓછા. આની ટ્રેનિંગ કાઢી વાતો. અને રાત દાડાનું જોખમ છે આમાં. કારણ કે ગુરુએ આપણે સમજાવ્યું કે આ શરીરનો ભરો ના કરતો બેટા. કોઈ દી ગમે તારે મૃત્યુ પકડ પાડે. અને જો આપણા 2 ગુરુદેવના કૃપાપાત્ર બનેલા આપણે જેવી ખોટ અત્યારે તો હવે હીરા બાપાએ અંબાર લીધું, સારું થયું ને કનુ બાપા પેટી વગાડે એટલે મને અહીં તારમાં તાર મળી જાય. જેમાં 2 તબલા નોખાય ભેગા કરીને તો મગનભાઈ વગાડે એમ તાર પેટીના સૂર અમારા સૂર આરે મેળવી લેતા. અને મને પહેલેથી હું તો આંચી મેકીને જ કહું, તમારા મેળવજો, મેં તો મેળવી લીધેલો ને મેળવી લીધેલો. આ નક્કી વાત છે ટૂંકમાં એની. તારમાં એક તાર બિનો થઈ ધર્મ જલા, સિંગી વાગી સુનમાં, જાદરીનો જણકાર, બાંસરી વાગે રે અહો કરે. એટલે એ તાર તો આપણે કુદરતી ગુરુની કૃપા હોય ને તો સુખ મળી જાય એવું વારંવાર. પાલ્યા તાર રહે ને એમાં ભરો ના કરતા, એ તો કાચા તારના. એટલે જનક રાજાને સુખદેવને જ્યારે આલો તો ઉપદેશ, એટલે પહેલાં તો સુખદેવથી હું તો જન્મનો યોગી હું, અને આ તો રાજા અને રાણી પડખે, આ તો બધું સંસારી, આનો મારો ગુરુ શું કરવા? પણ એના બાપનું વચન કાનમાં આવ્યા કે એ બેટા સુખદેવ ત્યાં તો ભલે ત્યાં ઘર છોડી પણ ભૂલું કરતો જનક ન કરી. વિદેહી હવે બાપા વિદેહી કહેતો હતો ને આ દેહી દેખાતો હતો, વિદેહી દેખાતો નતો. કારણ કે એના એ ચક્ષુ નતા એને જોવાના. વિતરાગ હતો મનના, પણ જે ગુરુનો વિદેહી પદ, જે આત્માનું પદ એ જોવાનો એના ચક્ષુ નતો, જનકનો દેહ દેખાતો હતો. પણ જ્યાં તંદ્રા લાગી ગઈ અને એમાં સુખદેવજીના સદાવ્રત માગવા જ્યું કે છોકરા થયા, આંબાની કેરી છોકરાએ હઠ લીધી, ઠેકડો માર્યો. હવે આંબાની કેરી ના મને કહ્યું નહીં, પણ પેલી જે હાથ હતી ને માયણાની એ ભટકાની માથે એમાં સુખદેવ જાગ્યો. જનક રાજા કહે સુખદેવજી ક્યારે હાથમાં ના આવી? સરેન્ડર થઈ ગયો, સરેન્ડર થઈ ગયો. આ તો મારા મનમાં સપનું આવ્યું, એની મને ખબર, આને ખબર હતી. પછી કે મારા બાપુજીએ મને મોકલ્યો, ભલામણ કરો ને કોઈ છોકરો અજાણી જગ્યાએ જાય એટલે કંઈકની ભલામણ કરે કે મારા બાપુજીએ મને આ વેદવ્યાસ ભગવાને મને આ આજ્ઞા કરી તું જા. એટલે વ્યાસજીના પુત્ર હતા તો, અને જનક રાજા પૂર્વનું ખાતું હોય, પણ તોય કસોટી કરી. અત્યારે કસોટીને કરતા વેલનાથને 12 મહિના 12 વર્ષ સુધી પરિક્રમા કરી હતી. આપણે 12 દાડા ધામને પકડી શકતા. 2-3 દાડા આવ્યા તો આમથી વીણ બાપા કેમ બાપા આપી દે, મને આપી દે, તમે કેમ ગમે મય હોય બોલો. જાણ્યા ભાઈ કે ઓહો આમ શું એના મનમાં ખરી થતું કે મેં કઈ આવતા ક્યાં
ના રામનું નામ ને કૃષ્ણના બીજા જ ક્યારે નામ. આવું 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 આનો ત્યાંથી ગણપતિ આવી, કારણ કે કાતો પૂરો અભ્યાસી તો નથી. એટલે સુખદેવની પરત કરી દો કે સુખદેવજી એક કામ કરો, અમારું નગર પહેલા જોવો, તમે આયા હો અને તમારા આવા યોગી પુરુષ અમારા નગરમાં ફરો, તમારું નગર પવિત્ર થાય. જે ગામમાં સંતના હલાવો ને એની રદ પડે એ ગામને પવિત્ર કહેવાય. કે રજની રદ એવી કહેવાય કે એ રજથી કૃષ્ણનો તોલ ઉતર્યો હતો, એવી વાર્તા. તો એ સંતને કે તમે ગામમાં ફરો, પણ એક કામ કરો કે એક ઘીનું ગાડું લઈ લો માથે, પણ એ ટીપું જોડાવું ના જોયો. ઘીનો ઘડો આખો ગાડો માથે ઉભા સર્વ સર કરેલો. આને ઢોળાવું ના જોઈએ, નગર જોઈને આવો. આ તો નગર સરસા કરવા ગયા, પણ પેલું જોવા જોડાય નહીં ને, એમાં ધ્યાન નગરમાં નહીં. ઘણા બધા આવે એવું નગર હતું જનક રાજાનો. આ જનક રાજાની નગરી તો જેવી એમને ઉતેરી નગરી શોભાઈની હતી ઘણી. તો આ જનક રાજાનું નગર હતું. હવે આ નગરમાં કેવી બધી શોભાઈઓ હાથું બચ્યા. હવે આ જોવા રે તો આનંદ થાય. ઘણા કે આમ ફરવા ગયા હતા, કે ડૂબી ગયા હતા, ડૂબવા ગયા હતા, કમાવા નહીં, ડૂબીને આવ્યા. તમે દુબઈ જઈને શું લઈને આવ્યા? 1.25 કરોડ રૂપિયા દેતા એક શ્વાસો ના મળે ભજનનો, અને એ શ્વાસા તમે કોઈને આવ્યા કાવડિયામાં. એ નાનું ભેગું આવન નથી. આ ગાંઠે ગરજ આવે એવું, આ મૂડી હારે આવે જન્માંતર બધી, અને આ નાનું ક્યાંય બંધ ના થાય એવું નાનું. એટલે સુખદેવજી તો આખા નગરમાં જાય, પણ ધ્યાન પેલું ગાડવામાં ટીપું પડે. પછી આયા માંડ કરતા કરે વર્ણ મૂળ યોગી અને સુરતા કેળવેલી, એટલે ટીપું પડવા ના દીધું. પણ જનકરાજે પૂછ્યું, સુખદેવજી કેવું અમારું નગર તમને ગમ્યું? કે આ કોને ખબર હતી કે જેવા સરકારના જેવા મેળા, કેવા મંદિરો, જેવા બધું આમાં બગીચા. કે બાપા જે કહેવાય અમને કઈ ખબર નથી, તો ઘેના કાઢવા સિવાય કે ધ્યાન જ દેખાય. કે ગુરુએ કીધું એમાં ધ્યાન રખાય. ગુરુએ તમારા આ ગાડવામાં ધ્યાન રાખ્યું. આ ઘીનો ગાડો આમાં, આ અમૃતનો પુંસ આ દેહ, એમાં ધ્યાન રાખો, બહાર નહીં. આ તો આશી મેં કીધું હગાન વાલા નોકરી ધંધા ભજન શું કરે. પછી સપનું આવે તો એ જ આવે પાછું. રાતે દાડે તો દોડ્યો તો સપના બી દોડાદોડી કરે. સવારમાં પોતા ત્યાં રોજ કેવો થઈને ઉઠ્યો હોય તો સારી રીતે હોવ તો હાવ હળવા ફૂલ થઈ જાઓ. ભજનમાં હોવ તો હળવા થો, અને એમાં રોજ પદ થઈ જાઓ. સવારમાં ઉઠો ને હોજી ના ઉઠવાના, કારણ કે સપના અમે કામ કરી આવ્યા, દોડાદોડી કરી આવ્યા. સપના મેં હક નથી મારા. એટલે સુખદેવજીએ આમાં ધ્યાન કર્યું. આપણા હરજીવન બાપાના નેપાળીમાં એ કીધું કે બેટા તારો શ્વાસ જે હાલત ને એમાં ધ્યાન કરી. આ ઘીનો ગાડવામાં ધ્યાન કર્યું, આગળ ગાડવામાં એમાં શુદ્ધ ઘી દેખાણવામાં નાદ બ્રહ્મનું અનુસંધાન થઈ ગયું હરજીવન બાપાનું. સતાય ઉપર ગુરુની જરૂર હતી, અને મળ્યા ઉગારામ અને કામ કરી દો. હરોહર હરજીવન રામ ઓળખાઈ ગયા. અને જો એ મામૈયા પીર એના થકી પાચારામ બાપાનું પ્રાગટ્ય થયું, અને આજે આપણે આનંદ કરી. તો આ ઘીના ગાડાઓથી નીકળેલી વાતો બધી. તો સુખદેવજી કે બાપા અમે નગર નથી જોયું, મેં તો ઘીના ગાડાઓમાં ક્યાં રાખ્યું. જોઈ લો, એક ટીપું પડ્યું નથી ક્યાં. બીજા ફરતા માણસો હતા, એમને કીધું કે ના અમને એકે ટીપું નથી પડવાથી. આયા પછી હવે બે આવો જમી લો. આયા હો બધું થાકીને હાલીને આયા હો, આટલું બધું તમે દેશાટણ કરીને આયા, તમે આવો જમી લો શાંતિથી. 56 ભોગ મૂક્યા. 56 ભોગ. રાજાને શું કામ હોય? રાજાને શું કામ? આ તો અંદરનો રાજા ને બહારનો રાજા. 56 ભોગ તૈયાર હો, સુખદેવજીનો તાળ તૈયાર કરીને મૂક્યો. અને ત્યાં કોળીઓ ભરણ સુખદેવજી કે સાવધાન જજો લ્યા, ત્યારે કોઈ ઉઠાડે તો નહીં ખાવામાંથી. અને આ પણ તમને કહેવાય નહીં. આમ વચ્ચે જોયું કે જોનામું છે કે શું કે કાચા તાંતણામાં 56 મણની શિલા. કાચો તાંતણામાં 56 મણની શિલા લટકો.
અરે પણ આ તો હાવ પડું થઈ ગઈ તાંતણા વ્રત છે. સુખદેવજી જોજો હો, અમે આમ તો જોઈ રહ્યા એવું તમે કહી દો તું અમે પડશે તો અમે આમાં ભેગા થઈને આ બધું કરી લઈશું. આડો છીપિયા રાખી પડવા લઈ જઈ પણ પેલા ના બરોબર બધું ભેગું કરીને હાંડવો કરી બધું ખાઈ ગયો. આ જોયા કે રામ રામ ભાઈ મન કથા કથા મરડમાં ડાય એવું કરો ને મરવા એવું કરો મરવા એવું કરો એમ કરી દે. પછી પાછા જનક રાજા પૂછ્યું સુખદેવજી દાળ કેવી બની હતી? કઢી પેલો હલવો ગાજરનો આપેલું આપણે તો સમોસા પેલી કચોરી જેટલાય વાળા હો બધું મિષ્ટાન બધાના નામ લેવા માંડ્યા. સુખદેવજી ક્યાં આની ક્યાં ખબર નાખી દીધું અમે કઈ હવાજની બાપા ખબર નથી. ગુરુ મળ્યા પછી હવાજની ખબર ના પડે ને એ આ પી જાય આ રામ રસાયણ એ પીવા અને સપન મનની શિલા એટલે આ દેહ કાયમ કોઈનો રહેવાનો નથી, સેકન્ડમાં પડી જવાનો. એવી જેને ખબર પડી જાય કે આ દેહ કાયમ નથી રહેવાનો. કાચા તાંતણા જેવો શરીર છે આપણું સપન તત્વનો દેહ, સપન મનનું શરીર એ કાચા તાંતણા ઉપર આખું બોર. જ્યારે કાચો તૂટણો અવધિ પૂરી થઈ જાય અને આ શરીર પડી જાય નક્કી ખરું મારા બાપ. અને હવાજમાં રહી છું જે કામ કરવાનું હતું એ પાછું રહી જશે. અમૃત રસનો આહાર કરવા મોકલ્યા હતા અને ફીફા ખાંડીને દઈ પછી કરી દઈ વિષયોના ત્યારના અને 84માં લટકી પટકી પડી દઈએ જુદા પાછા. હવે અહીંયા તો શું મળવાનું હતું બનશે 84 શું બનશે? અહીંયા થાળી મળશે આવા બર કરીને જમાડશે લે બાપા કઈ ગુરુદેવ કરી કોળી આપશે. ત્યાં આવા મા બાપ મળશે ધોળકી ધવરાવતી મળશે તો એમાં હકીકતમાં 600-700 લક્ષ હોય કુંડલી નતા. હવે આવા મળે અલ્પ જીવન બધા કેટલા બધા 84ના લક્ષો રહીના કોકની ગરુડ પુરાણ વાંચીમાં કેવાયના માર્સ કર્મના પાસ. અરે આ બધા એમાંથી છૂટું હોય આ રસાયણ ખટક ખટક પી જવાનું અને ભાવે કભાવે બાપા અમારા કહેતા કે ભાવે ભજો ચાહે કભાવે ભજો ઓળખી લો આ સમો વાવણી ટાણે વાઈ લેજો બીજ જોશે નહીં મોતો ખમો. અરે ભાવે કભાવે નાખો ને તોય તમારા અંદર એનું ગુણ કરશે ગણ કરશે. મારા બાપ ગુરુની કૃપા ઉતરશે. હાલતા ચાલતા ઉઠતા બેઠા પેલા જીવનને સમજાણું ને પછી એને કીધું હાલતા હરી કે બેસતા હરી કે ચાલતા હરી કે ઉઠતા હરી કે બેસતા હરી કે છેલ્લે એમ કીધું ખુઈ લાતા સુધી સમરી લે તો જગમાં બોલાય તારી જે જ્યાં લગી અંગમાં આત્મા છે ત્યાં સુધી હરી હરી કે હરી હરી કે આવા કાળો દે. હવે ચેતન તો બોલી ગયો હમણાં ચેતનની વાત કરી બાપાએ ચેતન હારા ચેતજો. આમાં ચેતી લેવા જેવું ચેતાઈ જવાની જરૂર છે. નકર ચેતવું એટલે ચેતાઈ જવું. આમાં પ્રગટ અગ્નિ છે. બાકી લાકડામાં હોમણ લાકડું હોય પણ અપ્રગટ અગ્નિ હોય તો એથી શું છે આમ એક આપણી રોટલી શેકાય પાપડ શેકાય ન શકાય પણ પ્રગટ થઈ જાય તો આ ચેતવવા વાળો મળ્યો હોય ને ગુરુ પ્રગટ અગ્નિ ગુરુ એટલે. હવે એનાથી આ બધા જો મોટા મોટા અવતારો પીરના પેગમ્બરો દેવી દેવતા સંતો મહંતો જેટલા નામી અનામી જેટલા બધા આ દીવડા પ્રગટાયા. એક જ ગુરુગમનો દીવો જ્યોત પ્રગટ હતી અખંડ એને જે અડી ગયા અને નજીક જવું ને આમ તરફ માંડી પણ તૈયાર હોવું જોઈએ. કાણાના કોળિયા કમ્પ્લીટ નહીં હોતા કાણા હોય કોળિયા કાણા એટલે શરીર કાણા થઈ ગયા હોય ભજન ને બે ના આપો ઉધરા ખાતા હોય ઢમકા ખાતા હોય ડાયાબિટીસ હોય કેટલાય રોગ લઈને આવ્યો હોય આ કોળિયા કાણા. ઘણાના મય દિવેલ ના હોય કોળિયું હાજર હોય દિવેલ ના હોય. દિવેલ ના હોય હુકર હુકરી બધી ક્યાં સુધી રહે ફટાક લઈને ફડકો થઈ જતી રહે બધી રોની દિવેલ. ઘણા દિવેલે હોય ભાવરૂપી દિવેલ ના હોય પ્રેમ ના હોય ઉગરવાની મોટી એટલી બધી જિજ્ઞાસા ના હોય મોક્ષ પણ ના હોય. એના બીજું ત્રીજું કંઈક મેળવવું હોય આ પાર પડવાની એના મનમાં ના હોય તીવ્ર અગ્નિ. હવે એવા જે દીવા છે ને દિવેલ વગરના એ બહુ પ્રકાશ ના આવે નામો ભડકો થઈ જતા ને પ્રકૃતિ એવું છે. ગુરુ પાસે એવું લીધો ના લીધો કે હમણાં આવતા નથી આ ભડકા દિવેલ જ નતું શું કરે. અને કોળિયા તો હોના ના હોય
કે અમે તો બ્રાહ્મણ છીએ બ્રહ્મચિન કોઈ કે અમે દરબાર છીએ ઊંચા સવર્ણો. હા, એના કરતાં માટીના કોળિયા હારા ઉગારા ને બધા એમાં બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ ગયું. દેહ કરીને ગમે એ સાપ મારી હોય મૂળ તો દેહ તો બંધ ધાતુનો જ છે. પછીના દરબારનું બિરુદ હાલો, પટેલનું હાલો, બ્રાહ્મણનું હાલો, ભાઈ કયો દેહ પાંચ તત્વોનો છે. ભાઈ છઠ્ઠો ચૈતન છે પણ ઘોડાકા મારી ગયો મારા બાપ. હવે એના ઓળખવાની એને પ્રગટાવવાની જરૂર છે. એ ગુરુગમ વગર ભૂખ વગર આ દીવડો પ્રગટો નજીક થવું પડે. નજીક જેટલો બનેલા સંતોના નજીક રહ્યો પણ કેવા અનુભવી સંતોના. વાતુડિયા નહીં, દલાલ નહીં. દલાલનું શું હોય, બે બાજુ લેવાનું હોય, આમથી ન લેલું તો આમથી ન લેલું. એના પહેલા સીધો કોન્ટેક્ટ કરો માલિકનો. જેને પ્રાપ્ત થયું, અનુભવ પ્રાપ્ત થયો, ઉદય થયો, જેના ઘટમાં આ પરમ તત્વનું પ્રાગટ્ય થઈ ગયું, એવા પુરુષનો સંગ નજીક થતા એની દ્રષ્ટિ માત્રથી ફળ લાગી જાય. દ્રષ્ટિ માત્રથી એના નજરના ફળ, એના શબ્દના ફળ, એના સ્પર્શના ફળ. મહાપુરુષો તમે સામાન્ય ના માનતા. જો કંઈક લોહી ચુંબક હોય એ લોટાને ખેંચી લેતું તો લોહી ચુંબકના ભાગ છે મારા ભાવ. આપણા જેવા ગમે એવા લોટા હોય તો ખેંચી જાય, પણ લોટા હોય જોઈ પાસે વ્યવહાર હોય તો ખેંચી જાય મારા ભાવ. ગુરુ તત્વ કોઈ સામાન્ય નથી. કલ્પ વૃક્ષમાં કલ્પના કરવી પડે, ચિંતામણીમાં ચિંતન કરવું પડે, પારસમણીનો સ્પર્શ કરવો પડે. આ તો વિના પરસે, વિના કલ્પે, વિના ચિંતવે આપે ગુરુજી. આ એવું તત્વ દયાળુ. એમાં દયા તત્વ, કેવળ દયા તત્વ. ગુરુ એટલે કેવળ દયા તત્વ. ગુરુનો ઘાટ એટલે કેવળ જ્ઞાનનો ઘાટ, કેવળ જ્ઞાનનો ઘાટ. આપણે હોનાનો દાગીનો હોય તો કિંમત હોય, આ તો હોનાનો ભાવ. જેટલાય લોટાને હોના કરી દેનારા એવું પારસમણી. ગુરુ એટલે પૂરો પારસમણી, પહેલા નંબરનો. એક પારસથી પારસ બને. જો મામૈયા પીર એવો પારસ બન્યો, અમે પાછા બાપાને પારસ બનાવી દીધો, એવા પારસ. એટલે મારા આ પૂરી પરંપરા જેવી જ ખબર હે કે ભાન હાથમાં રવિ ઉગાય એ પરંપરાની આપણે વાતો લઈને બેઠી. આમાં કોઈ હાકર ચૂકતી જ નથી. હંતાતી જ જાય પરંપરા. આદિ નારાયણ સુધી આપણાથી માંડો ને ત્યાં સુધી પરંપરા સળંગ સૂત્રધાર. આમાં નિર્ગુણનો જ આધાર છે. એમાં શિરગુણ બધા સૂત્રો હમાયેલા બધા. એનું તમે પાછા બાપા કયો, મામૈયા પીર કયો, પછી એનો હરજીવન બાપા કયો, પૂજા બાપા કયો, ઉગારામ કયો, ઈશાકર બાપા કયો, આ બધા નિર્ગુણ તારમાં હમાયેલા બધા મણકા સળંગ સૂત્ર. એટલે મારા બાપ આ ધારામાં આપણા પુરુષો કમાઈ ધારી હું ઘણી વખત કહું તો આપણે જાતે કમાઈ કરવી હોય ને તો ધોળાવાળા આવી જાય તો એ ઠેકાણે પડતું નથી. આપણું કમાઈ કરવાથી કરોડપતિ ના બનાય, મળે લટણા થઈ. પણ કમાઈધારી પુરુષ મળે અને કહી દે તો મારો એથી તમે કરોડપતિ બને. આપણે ગામના ખોળે નથી આવું, રાજાના ખોળે, ગુરુના ખોળે ગઈ ગયો. આ બીજી માસ, અજરમર માસ. ગુરુ આપણને ભક્તિ રૂપી માં આવે અને એમાંથી અમર વેલી આ બધા અમર ફળો પાક્યા. જો અમર ફળો, સામાન્ય ફળો. તમે પહેલાંનો તમે સામાન્ય માનજો, હરિચંદ્રના સામાન્ય માનજો, પાંડવોના સામાન્ય માનજો, ધ્રુવના સામાન્ય માનજો, વીરાના સામાન્ય માનજો. આ બધા ગુરુ ઘરના મોટા અમર તત્વો બધા. જો હવે એ લાડમાં પાંચારામ બાપા મળ્યા, આપણા ગુરુ મળ્યા. અને આપણા ગુરુ એ આપણા ભગવાન, એટલું યાદ રાખજો. ગુરુ મળ્યા પછી જે ભગવાનનો ગોતવા ને એ મહામૂર્ખ કહેવાય. ઓલા ગામવાળા તો મૂર્ખા કહેવાય ભગવાન ગોતવા જાય. અને આપણે જો ભગવાન ગુરુ મળ્યા પછી ગોતી ને તો મહામૂર્ખ કહેવાય. મૂર્ખના એ કરતા, મૂર્ખના કરતા. ભગવાન ગોતવાની દોડ પૂરી થઈ જવી જોઈએ. પછી ગુરુમાં ભળવાની, એને શબ્દ વાંચવાની. ધણી મળ્યા પછી વરદ વર્તુલા નહીં કરવાના. ધણીનું થઈને રહેવાની જરૂર છે. ધણીના પિતામાં રહ્યો, ધણીને ગમતા રહ્યો, એમ ગુરુને ગમતા રહ્યો. અને ગુરુ સહી રીતે રીઝી જાય કે ખબર જ નથી પડતી. આટલા બોડામાં રીઝાણો, એક તાંદદાની ભાજીમાં રીઝાણો, એક કર્માપીના ખીચડામાં રીઝાઈ ગયો, એક પેલા આપણે
મીરાના ઝેરમાં થઈ જતો એનું ઝેર પાઈ થઈ જતો ઝેરમાં નથી કરતા. આને રીઝાવાના ઘણા કારણો કર ગમે રીતે આવી જાય અને ગમે રીતે પકડાય. આપણે એક માણસ વિનુ બાપાને પકડો હોય તો હાથે પકડો તો વિનુ બાપા પકડાય, પગે પકડો તો પકડાય, એક રોમ પકડો તો વિનુ બાપા પકડી જાય. એવો ગુરુ છે. અરે એની દયા તો અપરંપાર છે. આપણે પાત્રતા ભાઈ પાત્ર બનો. ગુરુ મળ્યા પછી કઈ કરવાનું નથી. પાત્ર બનો, પાત્ર બનો. સુપાત્ર કુપાત્ર તો ઇનામ થાય વગર ગુરુ. એમાં ગુરુ કરવા નથી પડતા. જોજો વાંચવાના ગુરુ કરવો પડે, કોકનો લૂંટી લેવાના ગુરુ કરવો પડે, ચોરી કરવા માટે કઈ કોલેજમાં જવું પડે, ખિસ્સા કાપવા માટે કઈ ડિગ્રી લેવી પડે, આ દારૂના અડ્ડા કરવા માટે કઈ ડિગ્રી કઈ લાયસન્સ લેવાની જરૂર છે. ખોટું કરવું કઈ કોઈની જરૂર નથી. એ તો બધું થયા જ કરવું જગતમાં. અને ખોટું અડો ને એટલે દહને ખોટા કરે એ ખોટું. અને આપણે હો સંતો ભેગા કરીને એક હાથો શીખીએ નથી મળતો. હો ભેગા કઈ અત્યારે શિક્ષણના દુકાન ગુરુ તો ભરાય. શિક્ષણના દુકાન આ તો સેવક નથી મળતો ત્યાં ઢળતો હોય. એટલે મારા બસ આપણે દુકાનમાં આપણે બહુ આમાં જઈશું ને તો ગુરુ ઘરની વાતો આનું કદી છેડો આવતો નથી. પણ બસ ગુરુ નક્કી કરી લેજો, એનું નામ નક્કી કરી લેજો. એ જ મહાપદની વાત છે, એ જ સાત તત્વની વાત છે. આગળ બધા પાખા વાતના સમજવા માટે સદુરુદ્દીન મહાત્માએ મૂક્યા અને છેલ્લે કહી દીધું કહેવા જેવું નથી મારો કાંઈ. જો સરનામું યાદ દીધું ઈજે ઈજોડા ખાટ. જો આ ઈજોડા ખાટ છે શ્વાસ ઉશ્વાસ એ રે. પણ જેના અંગમાં ઉઠે લેર એ જાય પીઓની પાસે. બધી સમસ્યા ભેદ બતાવ્યો. અંદરની વાતો હા કોઈ બહારની વાત નથી કે મોટા મોલમાં જવું આ વાતો મળે, કોઈ લાઇબ્રેરીમાં જવું મળે ના. આ તો અગમ નિગમની વાતો ગુરુ ગમથી સમજાય. બોલો સદગુરુદેવની જય. અલગ બાપુનું રાખ લઈ